ખેડૂતો માટે ખુશ ખબર તેલીબિયા પાક બિયારણ સહાય યોજના જાહેર કરવામાં આવી છે। NMAOS યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય મળશે। દર્શક મિત્રો, રાજ્યના ખેડૂતોને તેલીબિયા પાકોની ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે હેતુથી તેલીબિયા પાકોનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે માટે ભારત સરકારશ્રી દ્વારા આ વર્ષે ખેડૂતોને પ્રમાણિત બીજ વિતરણ સહાય આપવામાં આવશે। આજના આ વિડીયોમાં આપણે આ પ્રમાણિત બીજ વિતરણ સહાય યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે કયા કયા પાકોના બીજમાં સહાય આપવામાં આવશે। આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, પ્રમાણિત બીજ વિતરણ ક્યારે મળશે વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। વર્ષ 2026-27માં ખેડૂતોને પ્રમાણિત બીજ વિતરણ મળી રહે એ હેતુથી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે, જે અંતર્ગત કયા કયા પાકોમાં બીજ વિતરણ સહાય મળશે એના વિશે આપણે વાત કરીએ તો મગફળી, સોયાબીન, દિવેલા અને તલ આ 4 પાકોમાં પ્રમાણિત બીજ વિતરણ ઘટકમાં સહાય આપવામાં આવશે। આ સહાય યોજના રાજ્યના આણંદ, નવસારી અને વલસાડ જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવેલ છે। હવે આપણે વાત કરીએ આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી ને કેવી રીતે કરવી। તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગમાં NMEO તેલીબિયા યોજના હેઠળ પ્રમાણિત બિયારણમાં સહાય આ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ 8 મે 2026 થી 17 મે 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી। હવે દર્શક મિત્રો, આ ઓનલાઈન અરજી ક્યાં આગળ કરાવી, કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। આગળ દર્શક મિત્રો, એક મહત્વની બાબત કે હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે કે એમના સંતાન પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે, આથી તેઓ ઘરે બેઠા આના માટે ઓનલાઈન અરજી કરી શકે છે। ક્યાંય જવાની જરૂર નથી, ધક્કો ખાવાની જરૂર નથી અને ખર્ચો કરવાની જરૂર નથી। આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે વર્ષ 2026-27માં નવા નિયમ મુજબ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। આગળ દર્શક મિત્રો, આ ઘટકમાં સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7-12 અને 8A, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક, ઉપરાંત આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર। આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના ફોનમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપને જે આપવામાં આવે એ અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે, ક્યાંય જમા કરાવવાની જરૂર નથી। ખેતીવાડી વિભાગમાં આ પ્રમાણિત બીજ વિતરણ સહાય યોજનામાં જેટલી ઓનલાઈન અરજી થયેલ હશે એનો ડ્રો કરવામાં આવશે। ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે। આ પૂર્વ મંજૂરી અંગે દર્શક મિત્રો આપ સૌને મોબાઈલમાં મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। ઉપરાંત આપ સૌ આ પૂર્વ મંજૂરીનો હુકમ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો। આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે પૂર્વ મંજૂરીનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો। એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરી શકો છો। ઉપરાંત તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા આપને આ પૂર્વ મંજૂરી અંગે જાણ કરવામાં આવશે। આપને આ પૂર્વ મંજૂરી અંગે જાણ કરવામાં આવે ત્યારબાદ સમય મર્યાદા આપને જે આપવામાં આવે આ સમય મર્યાદામાં આપને તમારા ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા જે માન્ય સંસ્થા અથવા બીજ વિતરણ સંસ્થા કે ABC સેન્ટર કંઈ પણ હોય ત્યાંથી આપને આ બીજ વિતરણ